આ વર્ષે અમદાવાદનું ચંદોલા તળાવ હોય કે રાજકોટનું જંગલેશ્વર હોય, દ્વારકા હોય કે હર્ષદ હોય, સોમનાથ હોય કે કચ્છ હોય, આ બધા જ વિસ્તારોમાંથી રાજ્યના નાગરિકોના હિતમાં સુરક્ષિત રખાયેલી જગ્યાઓ પર જેનું અતિક્રમણ હતું એની ઉપર ભૂપેન્દ્રભાઈ પટેલનું બુલડોઝર ફેરવી લેવામાં આવ્યું છે. જંગલેશ્વર વિસ્તાર એ નાના વિસ્તારમાંથી રાજકોટમાં થતા ગુનાઓમાંથી મોટા ભાગના ગુનેગારો એ વિસ્તારમાં રહેતા અને અહીંયા બેઠેલા સૌ લોકો જે નાનું મોટું ટેક્સ આપે છે અને એના થકી તમને જે સુવિધાઓ આપવાની હોય એ સુવિધાઓ માટે આરક્ષિત રખાયેલી જગ્યા છે તેની ઉપર બુલડોઝર ફેરવીને એ જગ્યા પરથી ડ્રગ્સ હોય કે દારૂનો હોય કે પછી લુખ્ખાગીરીનો હોય આ બધું એપિક સેક્ટર ક્લિયર કરવાનું કામ એ આપણી રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે. 70% ભાગ થઈ ગયો છે. 30%ની બી હાઈકોર્ટમાં નજીકના દિવસોમાં તારીખ છે. આખો ક્લિયર કરીને તમારા માટે ભવિષ્યમાં મોટી સુવિધાઓ ત્યાં ઊભી કરવા માટેનો સંકલ્પ અમે લોકોએ લીધું, જેનું વચન આપવા આવ્યો છું કે ત્યાં નવું રાજકોટ આપ સૌ લોકોને દ્રશ્યમાન થશે આવનારા દિવસોમાં અને તમારા સૌના સહયોગથી આ વિસ્તારને હજી અદ્ભુત કરવા માટે આપણે લોકો કામગીરીને આગળ વધારવા માંગીએ છીએ.